शरण्याति धन्यो धरण्यां वरिण्यो वरिवर्ति गण्यो यदन्न न कोपि रतिर्विठ्ठलेशे मतिर्विठ्ठलेशे सदा वै। પુષ્ટિ સંપ્રદાયમાં જ્યારે જ્યારે ઠાકોરજી જાગે છે, જાગતાની સાથે જે ઘરમાં મંગલ ભોગમાં દૂધ આવતું નથી, ત્યાં ઠાકોરજી એ દૂધ આરોગવા માટે પરિવાર વલ્લભના માથે જ્યાં નંદાલયમાં બિરાજતા હોય ત્યાં પધારે છે. મંગલ ભોગમાં અવશ્ય સ્વરૂપે પુષ્ટિ માર્ગમાં દૂધ ઠાકોરજી આરોગે છે. 360 ગોવાળી, 5 આપણી કર્મેન્દ્રિય છે, 365 5 આપણી કર્મેન્દ્રિય દ્વારા હાથ, પગ, આંખ, નાક અને મુખ દ્વારા શ્રી ઠાકોરજીને જગાડીએ. પહોળાવીને જ્યારે આપણે મંદિરનું દ્વાર આપણા ઘરે બિરાજતા ઠાકોરજીના ઝાંપીજી બંધ કરીએ, પછી દંડવત પ્રણામ કરતા નથી, કારણ કે પુષ્ટિ પુરુષોત્તમ ભક્તાધીન. ઠાકોરજીને પહોળાવીએ પછી દંડવત પ્રણામ ન કરવા, કારણ કે જો પછી દંડવત પ્રણામ કરીએ તો ભક્ત ઉપર અનુગ્રહ કરવા પાછું ઠાકોરજીને જાગવું પડે છે. અને ઠાકોરજીને જ્યારે જગાડીએ તે પહેલા દંડવત પ્રણામ કરવા કે હે ગોવિંદ, હે યશોદોત્સંગ લાલિત, હે પરમ માધુર્ય સ્વરૂપ, જાગને જાદવા. गोपी जनन के प्राणन प्यारे, यशोदा जी के प्राण दुलारे, गोविंद आप जागो. જગાડવા માટે બાળકને જઈએ ત્યારે બાળક જેમ પાછું એક પડખું ફરે અને આ બાજુ પડખું ઠાકોરજીએ યશોદાજીના નુપુરના ધ્વનિથી પડખું ફેરવ્યું હતું. હવે ફરીવાર ઠાકોરજી જમણી બાજુનું પડખું ફેરવે એટલે શ્રી યશોદાજી શું કરે કે એમને ખ્યાલ આવે એવી રીતે મુખવસ્ત્ર અને વેણુજી બાલસ એટલે કે તકિયાની નીચેથી પધરાવે અને વેણુજી પોતાનાથી અલગ થઈ રહ્યા છે એવો અનુભવ ઠાકોરજીને થાય એટલે પોળેલા ઠાકોરજી મંદ મંદ નેત્રો ખોલે. ઠાકોરજીની પાસેથી વેણુજી સિંહાસન પર પધાર્યા એટલે ઠાકોરજીએ મંદ મંદ નેત્ર ખોલ્યા, પણ હજુ શિયંગ તો શૈયાજી પર પડેલું છે. અને પછી યશોદાજી સમીપ પધારે, પહેલા મુખારવિંદ સુધી, પછી કટિપ્રદેશ સુધી અને પછી ચરણારવિંદ સુધી જ્યારે આપ દુલાઈને ખોલે છે ત્યારે ઠાકોરજી બિરાજે છે શૈયાજી ઉપર. અને શૈયાજી ઉપર બિરાજે પછી યશોદાજી એમને પોતાના શિયસ્તમાં પધરાવી અને ખોળામાં સિંહાસન ઉપર પધરાવવા માટે જાય છે. પુષ્ટિમાં સિંહાસન પણ યશોદાજીના ભાવથી બિરાજે છે. આપ ઠાકોરજી જેના ઉપર બિરાજે એને સિંહાસન કહીએ છીએ. નંદ ભવનના સિંહ એ નંદરાયજી છે અને એ નંદરાયજીના શ્રી યશોદાજી પત્ની છે અને એ યશોદાજીના ઉત્સંગમાં બિરાજનાર યશોદોત્સંગ લાલિત છે. અને સિંહાસન જે છે એમાં પહેલા ગાદી છે અને પાછળનો તકિયો છે. આ બધા ઠાકોરજીની સેવા કરતા હશે. એ ઠાકોરજીનું શિયંગ છે જે યશોદાજીના ગોદમાં બિરાજી રહ્યું છે. આજુબાજુ મૂકેલા જે તકિયા છે જેને બાલસ કહીએ છીએ, ગુજરાતમાં એમાં બગલ તકિયા કહે છે, સાઈડ પર મૂકેલા, જેને બાલસ કહેવામાં આવે છે. એ શ્રી યશોદાજીના ઉભય ચરણારવિંદ છે. ગાદી તકિયા એ ખોળો છે અને એ ખોળામાં શ્રી ઠાકોરજી બિરાજે છે. સિંહાસન ઉપર બિરાજતા કળશ, મધ્યનું કલશ એ યશોદાજીનો ટીકો છે અને આજુબાજુ બિરાજતા કલશ એ શ્રી યશોદાજીના કર્ણ છે. સિંહાસનના 4 પાયા એ 2 પાયા શ્રી યશોદાજીના ચરણ છે અને 2 પાયા એ શ્રી યશોદાજીની ભુજાઓ છે. હવે ઠાકોરજી એ દૂધ આરોગવા માટે એટલે કે 360 ગોવાળ
પાંચ આપણી કર્મેન્દ્રિયો 360 એટલે કે 65 થયા. 365 દિવસ મંગલ ભોગમાં જેમના ઘરે ઠાકોરજી બિરાજે છે એ અવશ્ય ઠાકોરજીને દૂધ અરોગાવે અને એ દૂધ અરોગીને ઠાકોરજી અલગ અલગ ગાયોના ટોળાની વચ્ચે પધારવાનું મન મનોરથ નક્કી કરે છે. આજે ધ્યાનમાં જઈશ ત્યારે તું જલ્દી જલ્દી દૂધ અરોગી લે, નહીં તો આ ધ્યાન ચારવા કોણ જાશે? આ ભાવ નરસિંહ મહેતા જ્યારે વ્યક્ત કરી રહ્યા છે ત્યારે દહીં તણા દહીં થરા, ઘી તણા આ દહીં થરા, ખીર બડા, ઘેબર, મુખવિલાસ, મદન દીપક, મન મનોહર, આંકડાની, ઢાલવાની, છાંટવાની આ બધી સામગ્રીઓના 790 થી વધારે પ્રકાર પુષ્ટિ માર્ગમાં પ્રચલિત છે. ખાલી અંશકડી સામગ્રી 790 સામગ્રી કરતા પણ વધારે વિવિધ પ્રકારની સામગ્રી 365 દિવસમાં શ્રી ઠાકોરજી આરોગે છે. હરિત ઘાસને એટલે કે લીલું ઘાસ હોય એ જ ખાય છે. અને શીતોષ્ણ દુગ્ધમ, થોડું ઠંડુ અને થોડું ગરમ એમ શીતોષ્ણ દૂધ હોય એવું શીતોષ્ણ દૂધ એ આપે છે. આ પ્રકારની 8 અલગ અલગ ગાયોની વંશ સૃષ્ટિ ભૂતલ ઉપર બિરાજતી હતી. એમાંથી ઘણી વંશ સૃષ્ટિ આજે લોપ થઈ ચૂકી છે અને ઘણી ગાયોની વંશ સૃષ્ટિ આજે નામ ભેદથી આજે પણ સૃષ્ટિ ઉપર બિરાજે છે. કોઈને આપણે ગીર નામથી કહીએ છીએ. આપણી દેશી ગાયો બોલે અને આ જર્સી ગાયો બોલે એ બંનેનું આપ અલગ અલગ રીતે સાંભળો તો એક ભાંભરે એ આપણને ગમે અને એક બૂમો પાડે તે આપણને ખટકે. ગાયો ભાંભરે તો આપણા વડીલો એમ કહેતા કે ગાયો ભાંભરે, અને ગાયોને ભાંભરતા જો આપણે સાંભળીએ, ગાયોને બોલતા સાંભળીએ તો આપણા દેહના અને ચર્મના અનેક રોગો આપોઆપ ગાયોના મુખમાંથી નીકળતી અવાજની ધ્વનિથી આપણા રોગ દૂર થાય છે. શ્રી મહાપ્રભુજી પોતાની સુવર્ણ મુદ્રિકા આપીને શ્રીનાથજીની ગાયો માટે, ગૌ માટે ઘાસચારાની વ્યવસ્થા કરી છે. મુગલ કાળમાં શ્રી ગુસાઈજીએ સંપૂર્ણ વ્રજને પોષણ આપી શકાય એટલી ગાયો શ્રી શ્રીનાથજીના ગૌશાળામાં બંધાવી અને જ્યાં જ્યાં વગર દૂધની બીમાર જે પ્રકારની ગાયો બિરાજતી હતી સંપૂર્ણ બ્રજમંડલમાંથી લઈ કોઈ ગોવાળિયાના પરિવારને, કોઈ વ્રજભક્તને, કોઈ પણ વ્રજવાસીને ગાયનો ભાર ન વેઠવવો પડે એટલે ગૌવંશને શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીની ગૌશાળામાં બોલાવી લીધી. સમાચાર મળ્યા મુગલ બાદશાહને અને મુગલ બાદશાહે શ્રી ગુસાઈજીને વિશેષ રૂપથી એક પદવીથી નવાજ્યા અને એણે થયું કે જો આપ આ યુગમાં ન હોત તો આ કૃષ્ણ પરંપરાની ગોવાળી પરંપરા જગતમાંથી લુપ્ત થઈ ગઈ હોત. આજે અમે આપને ગૌસ્વામી નામથી આપને અલંકૃત કરીએ છીએ અને શ્રી ગુસાઈજીના પરિવારના વંશજોનું નામ થયું ગૌ. જો ઘરમાં ગાય બાંધવી જોઈએ, પરમ સૌભાગ્ય છે. ન હોય તો જ્યાં ગાય બિરાજતી હોય ત્યાં પૂજન કરી અને ઘાસચારો કરવો જોઈએ, એ સૌભાગ્ય છે. એ પણ ન હોય તો ઘરે દ્રવ્ય ભેગું કરીને 11, 8, પૂનમ, અમાવસમાં તો તમને કઈ તકલીફ થતી હોય અને આ ગ્રહ બધા નડતા હોય, જેને અનુગ્રહ થયો હોય એને કોઈ ગ્રહ નડતો ઠાકોરજીને તમે કમ્પ્લેન કર્યા વગર જગાડો, શ્રૃંગાર કરો, ભોગ ધરો, પહોળાવો, ચરણસ્પર્શ કરી આશ્રયપદ બોલો. આ નિત્ય સેવાક્રમ તમે કરો છો એમાં જો નગ નડતર બનતા હોય તો ઠાકોરજીને કહેજો કે એક જ વાત રોજ ઠાકોરજીને વિનંતી કરજો
કે સાધન और नहीं या कली में जासो होत ભરોસો દ્રઢ વિન ચરણ. આપના ચરણારવિંદો મને એટલો બધો દ્રઢ ભરોસો થાય મારા સ્વામી, મારા નાથ, મારા જીવન સર્વસ્વ, એટલું દ્રઢ ભરોસો થાય કે આપની સૃષ્ટિમાં આપના બનાવેલા આ ગ્રહ ઉપગ્રહો મારું કંઈ પણ બગાડી શકે નહીં. જો આટલી વિનંતી રોજ આપણો ભાવ દ્રઢ થાય, આપણી અનન્યતા વધે, આપણે પ્રેમાસ્પદ થઈએ અને આપણી શરણાગતિ સત્સંગ દ્વારા પરિપક્વ બને, આ ચાર જો ફલ વૈષ્ણવી ફલ આપણને મળે તો ઠાકોરજી આ જગતમાં આ જ જીવ ઉપર જગદીશ રીઝી જાય છે. એના પ્રમાણથી 84 અને 252 વૈષ્ણવોની વાર્તાઓ ભરી પડી છે. ઠાકોરજી બોલ્યા છે, અરે ભક્તનો પક્ષપાત કરી શ્રી મહાપ્રભુજીથી ઠાકોરજી આપને વાકો ત્યાગ કર્યો है, પણ બ્રહ્મ સંબંધ કરાતી વખત આપને વચન દિયો હતો કે આ જીવ को मैं आपको सौंप રહ્યો हूं, जाको समर्पण जाको संबंध आपने मूसू करा दियो, हे वल्लभ वाको हाथ साथ मैं कैसे छोड़ू. वार्ताओं में साहित्य में આવે છે. ચોથો પ્રકાર એ છે કે ગાય માટે આપણે દ્રવ્ય ભેગું કરીએ અને અષ્ટમી, પૂનમ કે એકાદશી. અષ્ટમી એટલા માટે કે જ્યારે જ્યારે આઠમ આવે ત્યારે પ્રભુના પ્રાગટ્યનું એ સ્મરણ કરાવે છે. એકાદશી એટલા માટે કે જ્યારે જ્યારે એકાદશી આવે ત્યારે 11 ઇન્દ્રિયથી આપણે ઠાકોરજીની સેવામાં હાથ પવિત્ર કરવાના છે, એનું એ આપણને યાદ અપાવે. આ તિથિઓ આપણને નોક કરવા માટે, કોલબેલ કેવું હોય કે વાગે એટલે બધાએ ક્લાસમાં દોડી જવું પડે, એવી રીતે આ આઠમ આપણને પ્રભુના પ્રાગટ્યનું કે તું એકલો નથી, આઠમથી બીજી આવનાર આઠમ સુધી હું તારી સાથે ને સાથે છું. આ આઠમ છે. 11 ઇન્દ્રિયથી પ્રભુ સેવામાં હાથ પવિત્ર કરવાની વાત શીખવે છે. અને પૂનમ આપણને કહે છે, આ પૂનમના શ્રીનાથજીના દર્શનની પણ કોઈ પ્રાચીન પરંપરા નથી. છેલ્લા 90-100 વર્ષમાં આ પૂનમ સાથે શ્રીનાથજીના દર્શન જોડાયા. જે કરતા હોય એમને ધન્યવાદ છે, એમાં કોઈ પણ એનો કોઈ સૈદ્ધાંતિક કે ભાવાત્મક પ્રમાણ કે પ્રમેય યુક્ત કોઈ પણ પ્રકાર કે સિદ્ધાંત આપણા ત્યાં નથી. પણ એક સ્વાભાવિક છે, જો સમુદ્રમાં ચંદ્રના કારણે ભરતી આવતી હોય તો આપણા શરીરમાં પણ 80% વધારે જલ તત્વ છે, એમાં પણ ભાવોની ભરતી આવે અને આપણે શ્રીનાથજી સન્મુખ દોટ મૂકી જઈએ, એમાં કંઈ ખોટું નથી. પણ પૂનમ આપણને યાદ અપાવે છે કે જ્યારે જ્યારે પૂનમ આવે ત્યારે ત્યારે આપણે ઠાકોરજીનું એ 16 કળાએ ખીલેલું ચંદ્રમુખ જે છે એ ચંદ્રના મુખારવિંદનું પૂરી પૂર્ણમાસી પૂર્યો હે શરદ કો ચંદા, એ શરદ કો જે ચંદા છે એ ચાંદનું પૂર્ણતામાં જ્યારે ચંદ્રમા 16 કળાએ ખીલ્યો છે. પૂનમ સાથે તો ગુરુનો પણ સંબંધ બહુ છે, પ્રભુનો પણ સંબંધ બહુ છે, સમુદ્રનો પણ સંબંધ બહુ છે, માનવના મનનું સંબંધ પણ બહુ છે, ગાયના આરોગ્ય સાથે પણ પૂનમનું સંબંધ છે, મનોવિજ્ઞાન કહે છે. એમ પૂનમનો સંબંધ તો અલગ અલગ પ્રકારથી બહુ વિસ્તાર થયો છે. મૂળ વિષય એ છે કે જો આપણે ચોથા પ્રકારમાં આઠમ 11 પૂનમે ગાય નિમિત્તે જો ગૌગ્રાસ નિમિત્તે જો દ્રવ્ય કાઢી શકીએ તો એ ત્રીજો વિકલ્પ છે. અને ચોથો વિકલ્પ એ છે કે કંઈ જ ન કરી શકીએ તો ઘરમાં ગૌ માતાનું ચિત્ર બિરાજતું હોય, એ ચિત્રનું દર્શન પણ જો આપણે કરી લઈએ છીએ તો ગાય માતાનું ચિત્ર પણ આપણા પરિવારનું પોષણ કરે છે. ગાયની વાત તો બહુ દૂર છે. યસ્ય સ્મરણ માત્રેણ, જેમ ઠાકોરજીના સ્મરણ કરવાથી મદ ભક્તા યત્ર ગાયંતે તત્ર તિષ્ઠામિ નારદ. જો આપણે સાથે મળીને કે એકાંતમાં કીર્તન, સ્મરણ, સત્સંગ અને ધ્યાન જો 4 પ્રકારે એનો ધરીએ છે, તો એ પ્રભુ પોતે પ્રગટ થયા વગર રહી શકતા નથી. એમ જે પ્રભુ પ્રિય તત્વ છે એનું જો આપણે સ્મરણ કરીએ, આપણે 5 દિવસથી આપણી પાત્રતાનું નિર્માણ કરવા માટે પ્રભુ પ્રિય પાત્રનું ચિંતન કરી રહ્યા છે. 5 દિવસથી આપણે મુરલી, માખણ, મોરપીંછ, આજે ગાય, આ ચિંતન કેમ કરી રહ્યા છે? આપણી પાત્રતાનું નિર્માણ થાય. કારણ કે આપણા સ્વભાવ અલગ, આપણું સંગ અને ઉઠવેશ અલગ,
આપણી ભોજનની રુચિ, સુગંધની રુચિ, રંગની રુચિ, સ્વભાવની રુચિ, આ બધા રુચિ ભેદ છે. તો પહેલો પ્રયોગ કરીએ કે આપણે વાંસળીની જેમ સહજ માધુર્યમય ખાલીપો અનુભવી અને કૃષ્ણના શ્વાસે વાગી શકીએ. જો એવું ન થાય તો ચલો ને હવે માખણ બનીને ટ્રાય કરીએ. એના જેવા હળવા થઈ શકીએ, સ્વચ્છ અને સાત્વિક થઈ શકીએ, સુગંધિત થઈ શકીએ અને પ્રભુના મુખ સુધી પહોંચવા લાયક બની શકીએ. જો એવું પણ ન થાય તો બહુરંગી વ્યક્તિત્વના ધની એવા આપણા પ્રભુ છે. આપણા જીવનના અલગ અલગ શોખને, આનંદને, સુખને પ્રભુ સાથે ઇક્વલી શેર કરીએ અને શેર કરીને પ્રભુને પણ. વાર્તાજીમાં પ્રસંગ આવે છે કે બે ભાઈઓ સેવા કરવાની આજ્ઞા લેવા ગુસાઈજી પાસે આવ્યા. એક નિરસ હતો અને એક સરસ હતો. તો જે સરસ હતો એના માટે ગુસાઈજીએ ઠાકોરજી પધરાવી આપ્યા કે તને સુગંધીનો પણ શોખ છે, તને જમવાનો પણ શોખ છે, તને સંગીતનો પણ શોખ છે, તને અલગ અલગ રંગના વસ્ત્રો પહેરવાનો શોખ છે. મને લાગે છે કે આ જે શુષ્ક છે એના કરતાં જે સરસ છે, જે રસિક છે, એ ઠાકોરજીને વધારે લાલ લડાવ છે. ઠાકોરજી એ જે સરસ હતો, જેને પહેરવાનો શોખ હતો, ખાવાનો શોખ હતો, સંગીતનો શોખ હતો, સુગંધનો શોખ હતો, એવા સરસ રસિક ભાઈના માથે શ્રી ગુસાઈજીએ ઠાકોરજી પધરાવ્યા અને જે નિરસ હતો એને આજ્ઞા કરી કે તું સેવા મેં પરિચાયક બન્યો, તું પ્રચારક બની જજે. સેવાના અંગ ઉપાંગોને સાથે લઈને તું જે ભાઈ સેવા કરે એમાં તું પ્રચારકી કરજે. પણ જે રસિક હતો એના માથે શ્રી ગુસાઈજીએ ઠાકોરજી પધરાવ્યા. કારણ કે આપણે પોતાના ભાવથી કેટલો સમય સેવા કરી શકીએ? જગાડવાથી પોઢાવા સુધી. માનો કે 7 વાગે સેવા શરૂ થઈ અને 11 વાગે પૂરી થઈ ગઈ. 11 પછીનો સંપૂર્ણ ઉત્થાપનથી સંધ્યા સુધીનો અને શયન પર્યંતનું આશરા સુધીનો સંપૂર્ણ સેવાક્રમ આપણા ઘરે બિરાજતા ઠાકોરજીને 2 પ્રકારે થાય છે. પ્રથમ સ્વયં શ્રી મહાપ્રભુ પધારીને કરે છે અને બીજું બ્રજવાસીઓ, બ્રજભક્તો, ગોપીજનો પધારી આપણા ઘરે બિરાજતા ઠાકોરજીની સેવા. માર્ગ રીત દિખાઈ પ્રગટવે, માર્ગ રીત સેવા રીત પ્રીત બ્રજ જનકી, જનહિત જગ પ્રગટાઈ. કોના હિત માટે પ્રગટ કરી? જનહિત જગ પ્રગટાઈ. કોની રીતિ અને પ્રીતિ? સેવા રીત और પ્રીત બ્રજ જનકી. બ્રજજનોની જે રીતિ હતી, બ્રજજનોની પ્રીતિ હતી. જશોદાજી જે અરોગ આવતા તે મહાપ્રભુજી ગુસાઈજીએ અરોગ આવ્યો. નંદરાયજી જેમ ગોપાષ્ટમીના દિવસે તિલક કરી અને ગૌચારણ માટે પ્રભુને મોકલતા, આજે પણ ગોપાષ્ટમીના દિવસે ઠાકોરજી ઘરના આંગણે બિરાજે અને ગૌચારણની એ પરંપરા પ્રારંભ થાય છે. ગાવો વિશ્વસ્ત માતરઃ. ગૌ તત્વ જે છે એમાં બહુ સુંદર શાસ્ત્રોએ વર્ણન કર્યું છે કે ગાય તત્વ એ સર્વદેવમયી છે. ગૌ તત્વ સર્વદેવમયી છે. સર્વદેવમયીનો વિસ્તાર ન કરવો હોય તો આપણે કહીએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જે એક જ પ્રાણ તત્વમાં સંગ્રહિત થઈને બિરાજે છે એ પરમ તત્વનું નામ ગૌ માતા છે. એ પરમ તત્વ એ ગૌ માતા છે. ગાયમાં દેવગણોનો વાસ છે. સત્ય, શ્રી, જ્યોતિ અને અમૃત આ પવિત્ર ગુણો ગાયમાં વિદ્યમાન છે. સર્વદેવાઃ સ્થિતાઃ દેવે સર્વદેવમયી ગૌ. પૃષ્ઠે બ્રહ્મા, ગલે વિષ્ણુ, મુખે રુદ્ર પ્રતિષ્ઠિતા. ગૌ માતામાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ક્યાં બિરાજે છે? પૃષ્ઠે બ્રહ્મા, ગાયનું જે પીઠ છે, જે ખોર છે ઉપરનું, ત્યાં બ્રહ્માજીનો વાસ છે. ગલે વિષ્ણુ, આપણે વાલ કરવાની વાત કરી ને, એમના શ્રીકંઠમાં કોણ બિરાજે છે? વિષ્ણુ બિરાજે છે. અને મુખે રુદ્ર પ્રતિષ્ઠિત. જ્યારે જ્યારે જશોદાજીના મનમાં ભય જાગતો કે મારે લાલાની ઊંઘમાંથી કોઈ વાર જાગી જાય
ઊંઘમાં બાલક હસવાને બદલે રડે. ચાલતા ચાલતા 5 વર્ષના અંદરના બાળકને ઠોકર લાગે. રમતા રમતા એ ખીજાઈ જાય અને બોલતા બોલતા જીદે ચડી જાય. આવા 7 પ્રકારના લક્ષણો જો બાળકમાં દેખાય તો માના મનમાં ચિંતા અને ભય થાય કે મારા બાળકને કોઈની નજર લાગી છે. રમતો હોય, રમતા રમતા ખીજાઈ જાય, સૂતા સૂતા રડવા લાગે, માના મનમાં ભય જાગે. આવો ભય જ્યારે જ્યારે શ્રી યશોદાજીના મનમાં જાગતો ત્યારે શ્રી યશોદાજી શું કરતા? આ કપિલા ગાયને લઈને નંદ ભવનના ચોકમાં આવતા. દેખ ગૈયા આઈ હે, દેખ ગૈયા આઈ હે, એમ કરીને ઠાકોરજીને નંદલાલને નંદ ભવનના ચોકમાં લઈ આવતા અને પછી કપિલા ગાય જે આવેલી હતી એ કપિલા ગાયની પૂંછને લઈ અને ઠાકોરજીના મસ્તકે એ લગાડતા અને ઠાકોરજીના શ્રીઅંગ ઉપર એ ગાયની પૂંછ, એ પૂંછા જો લાગી જાય, એ પૂંછ લાગી જાય તો જેની કોઈની નજર લાગી હોય ઠાકોરજી ઉપરથી નજર ઉતરી જાય. જો ગાય ઠાકોરજીની નજર ઉતારી શકતી હોય તો આપણું તો શું ન કરી શકે? યસ્ય સ્મરણ માત્રેણ પરબ્રહ્મ પરમાત્માની નજર જો ગાય ઉતારી દે, જો પરમાત્માના કષ્ટનો દૂર કરવાનું કાર્ય જો ગૌ માતા કરી શકે તો જીવાત્માના કષ્ટોને દૂર કરવું તો એનું સ્મરણ માત્ર એના કષ્ટોના નિવારણ માટે પર્યાપ્ત છે. અને ગાયોની જ્યારે જ્યારે વાત કરીએ છીએ ત્યારે મને એવું થાય છે કે ગાયોનું મહત્વ સમજનારી અગર કોઈ સંસ્કૃતિ છે તો આ ભારતીય સંસ્કૃતિ છે. બાકી કો તો કોલોરાડો સંસ્કૃતિ, કાઉબોયઝ એ પણ ગાયોને તો પાલન કરે જ છે. આપ પશ્ચિમની ભૂમિ ઉપર જુઓ તો આપણા ગોવાળિયાઓ એ ગાયોનું પોષણ કરે, પાલન કરે અને કોલોરાડો કલ્ચરમાં એ કાઉબોયઝ એમનું લાલન પાલન કરે. એ બંનેની સંવેદનામાં જ મૂળભૂત ફરક છે. કોલોરાડો સંસ્કૃતિમાં અને ગોકુળની સંસ્કૃતિમાં, કાઉબોય અને ગોકુળના ગોવાળિયાઓની સંસ્કૃતિમાં શું અંતર છે? પહેલો અંતર છે આ કાઉબોયઝ પોતાની સાથે બંદૂક રાખે છે અને ગોવાળિયાઓ કૃષ્ણને જોઈ જોઈ બંસી રાખે છે. ભગવાન એકલાના પાસે થોડી વેણુ બિરાજતી હતી. એમને જોઈ જઈ અહીંયા આપણા એક બાળક પાસે એક રમકડું કોઈ સરસ આવ્યું હોય અને એ બીજા એના મિત્રોને ખબર પડે એટલે સંપન્ન મા બાપ હોય તો પ્રયત્ન કરે કે મારા બાળક પાસે પણ એવું હોવું જોઈએ અને જો ન અપાવ તો બાળક જીદે ચડે કે મને પેલા જ્યાં જેવું રમકડું. હ્યુમન સાયકોલોજી. ઠાકોરજી પાસે બંસી બિરાજતી તો ગોપ બાળકો પણ ઘરે વાંસના ટુકડાઓને તોડી તોડીને અને બંસી બનાવી બનાવીને કૃષ્ણની જેમ રાખતા. એ બંદૂક રાખે અને ગોવાળિયાઓ બંસી રાખે. બીજું, કાઉબોયઝ જે હોય એ ઘોડા ઉપર ચાલે, હેટ પહેરે અને ગમ શૂઝ, મોટા મોટા એવા કેટલ શૂઝ હોય છે લોકોના, એ પહેરે જેના ઉપર ફાકડા હોય. ઠાકોરજી શું ધારણ કરે? ગોવાળિયાઓ શું પહેરે? ઠાકોરજી મોરપંખ ધારણ કરે, પાગ ધારણ કરે અને શૂઝની જગ્યાએ ઠાકોરજી મોજાજી ધારણ કરે. પાદ કંચુક વર્ણન આવે છે, પાદ કંચુક એ મોજાજી ધારણ કરે અને કમરમાં પિતાંબર કસી ગાતીનો પિતાંબર ધારણ કરે. ઠાકોરજીના શૃંગાર કેવા છે? ગોપાષ્ટમીના દિવસે પુષ્ટિ માર્ગમાં આ શૃંગાર કરવામાં આવે છે જે પિતાંબરને ગાતીનો પિતાંબર કહે છે. જ્યારે ગૌચરણ માટે શ્રી યશોદાજી નંદરાયજી શ્રી કૃષ્ણને બલરામને મોકલે છે તે વખતે મુકુટ કાચલીનો શૃંગાર કરી અને શ્રી નંદરાયજી યશોદાજી ઠાકોરજીને ગાતીનો પિતાંબર ધરાવે છે.
એટલે કે 16 હાથ લાંબો પિતાંબર હોય, એ 16 હાથ લાંબો પિતાંબર 2 આંટા પહેલા ગળા કમરમાં કસે, પછી એક છોડ એમ જાય ને બીજો છોડ એમ જાય. એનાથી જેટલા પણ આભરણ ઠાકોરજી ગૌચારણમાં પધારે, વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. સ્વપદ રમણ કરીને જ્યારે ગૌચરણ માટે પ્રભુ પધારે તે વખતે કમરમાં 2 આંટા લઈ એ પિતાંબરને ઠાકોરજીને આભરણો ઉપર આમ ધરાવવામાં આવે અને પછી આના છોડ અહીંથી જાય અને આમ ઉપર નીકળીને જે ગોકર્ણ બની જાય. મુકુટની ઉપર કટ્ટીથી પ્રારંભ થયેલો પટકો આભરણને કસી લે અને પછી ગરદનની પાછળથી જઈ મસ્તક ઉપરથી બહાર આવે અને મુકુટની ઉપર બંને છોડ એના આમ આવી જાય, જેને પુષ્ટિ માર્ગની શૃંગાર પરંપરામાં ગોકર્ણના શૃંગાર કહેવાય છે. એ ગાયોની કર્ણની જેમ એની આકૃતિ આવી જાય અને ગોકર્ણ ધારણ કરીને, મુકુટ ઉપર ગોકર્ણ ધારણ કરીને પ્રથમવાર શ્રી ઠાકોરજીને શ્રી નંદરાયજી વિદા કરે છે. કાઉભાઈ ઘોડા પર ચાલે, પણ પ્રભુ તો ગૌચારણ અને ગૌ માતાના સ્વરૂપને સમજે છે. એમને ચરાવવા માટે પોતાના ચરણારવિંદથી પધારે છે. ગાયને ચરાવવું તો એક નિમિત્ત છે, ગાયને પોતાની સાક્ષીનો અનુભવ કરાવવો નિમિત્ત છે, પણ ગૌચારણના બાને 4 પ્રકારના જીવોને ઠાકોરજી શરણે લે છે. એક વ્રજવાલુકા, ધીરે ધીરે રે પગ ધરે રે કનૈયા. જ્યાં વ્રજવાલુકા વ્રજની રજ બિરાજે છે, ધીરે ધીરે રે વ્રજ પગ ધરે રે કનૈયા. વ્રજની વાલુકા વ્રજની રજને આપ પવિત્ર કરે છે. બીજું, લતા પતાઓ અને કુંજ વનિતાઓને શ્રી ઠાકોરજી પોતાના સાનિધ્યનું સુખ અને રસ આપે છે. ત્રીજું, ગોપ બાલકો, વ્રજવાસીઓ, વ્રજાંગનાઓ જે નંદ ભવન સુધી આવી શકતા નથી, એમને ઠાકોરજી સન્મુખ પધારી અને પુષ્ટિ અનુગ્રહ કરે છે. ચોથું, અજા ગાવો મહિષશ્ચ. ભાગવતજીમાં વર્ણન આવે છે ગૌચારણનું, ત્યારે અજા ગાવો મહિષશ્ચ. અજા એટલે બકરી, ગાવો એટલે ગાય અને મહિષશ્ચ એટલે કે ભેંસ. આગળ પાછળ કૂતરાઓ ચાલે. અજા, ગાવો, મહિષશ્ચ. ભાગવતજીમાં વર્ણન આવે છે ગૌચારણનું કે અજા એટલે અંદર ગાયોનું ટોળું ચાલે, એમની બહાર બકરીઓનું ટોળું ચાલે, એમની બહાર ભેંસોનું ટોળું ચાલે અને ચારે બાજુ દિશાઓમાં શ્વાન આગળ પાછળ એમની રક્ષા કરે. અને કનૈયો ક્યાં ચાલે? આગે ગાય પાછે ગાય, ઇત ગાય ઉત ગાય, ગોવિંદ કો ગાયન में બસ વો ही ભાવે. કાઉભાઈ તો આગળ ચાલે અને પાછળ આવતું એના માટે પ્રોડક્ટ છે, અને કનૈયા માટે, વાલ માટે એ પોતાનું પ્રાણ છે. એના માટે પ્રોડક્ટ છે, કનૈયા માટે તો આ પ્રાણ છે. એમની વચ્ચે ચાલે છે. અને ઠાકોરજી કેવી રીતે ચાલે? જ્યારે ઠાકોરજી આવી રીતે ચાલતા હોય ત્યારે કેવા લાગે? આગે ગાય પાછળ. आगे गाय पाछे गाय, ईत गाय ऊत गाय, गोविंद को गायन में बस वो ही भावे. आगे गाय पाछे गाय, ईत गाय ऊत गाय, गोविंद को गायन में बस वो ही भावे. गोविंद के संगदा गायन में सचु पावे, गायन के संग धावे, गायन में सचु पावे, गायन के खूर राज अंग लपटावे. आगे गाय पाछे गाय, गीत गाय ऊत गाय, गोविंदा को गायन में बस वो ही भावे. आगे गाय पाछे गाय, गायन सो ब्रज छायो, वैकुंठ बिसरायो. गायन सो ब्रज छायो, वैकुंठ बिसरायो. गायन के
को गायन में बस वही भावे, आगे गाए पाछे गाए। માનવ જાત 5, 6, 7 પ્રકારના જીવોને પાલે છે શોખથી, પણ કોઈ પણ ગાયના તોલે આવી શકે? કોણે કોણે આપણે ઘરમાં આપણા પેટ તરીકે, આપણા શોખથી અથવા વૈભવના પ્રતીક તરીકે આપણે શું શું રાખીએ છીએ? ઘેટું, ઘોડો, બકરી, બલાડી, કૂતરો, પણ આમાંથી કોઈ પણ ગાયના તોલે આવે? આ બધાને ઇંગ્લિશમાં પેટ કહે છે. અને ગાયના દૂધનું જે સંગ્રહ કરે છે એ ગાયનું પેટ છે. આ બધા પેટ છે, એ પેટ છે જેમાંથી આખા જગતનું પોષણ થાય છે. આ પાશ્ચાત્ય સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિ, કોઈ મને પૂછ્યું કે આપને આ બધામાં પાશ્ચાત્ય, આપ તો વિદેશમાં આટલું બધું જાઓ છો, પાશ્ચાત્ય સંસ્કૃતિમાં આમાં શું ફરક લાગે છે? દિવસ અને રાતનો ફરક છે. દિવસ અને રાતનો ફરક છે મતલબ કે સુવાનો સમય થાય છતાં પણ જે જાગે એ પાશ્ચાત્ય સંસ્કૃતિ છે, અને જાગવાનો સમય થાય ત્યારે સૂતો રહે એ પણ પાશ્ચાત્ય સંસ્કૃતિ. We can become an Indian modern. We can become an Indian modern. It is not necessary to become modern and always to become a Western modern. મોડર્ન થવું, આપણે ઇન્ડિયન મોડર્ન પણ થઈ શકીએ, પણ ઇન્ડિયન મોડર્ન થઈને આપણે વેસ્ટર્ન કલ્ચરને એક્સેપ્ટ કરી અને પછી વેસ્ટર્ન મોડર્ન થઈએ છે, ત્યાંથી સંસ્કારો વિદાય પામે છે. મર્યાદા, આચાર વિચાર એ ધર્મના આભૂષણો છે જે સંસ્કૃતિ દ્વારા સંરક્ષિત થાય છે. અને ગાયની એ વિશેષતા છે કે ગૌ સેવા એ ભક્તિની અભિવ્યક્તિ છે. ગૌ સેવા દ્વારા ભક્તિની અભિવ્યક્તિ થઈ શકે. બીજા કોઈ પણ પશુપાલન આપ કરો, જીવ દયા ખાતર આપણે કરીએ તો વાત અલગ છે, વૈભવના અંગ સ્વરૂપે હોય તો આવશ્યકતા નથી. अच्छी सूरत को संवरने की जरूरत क्या है? अच्छी सूरत को संवरने की जरूरत क्या है? सादगी भी तो कयामत की अदा होती है. અને ગાય એ સાદગીનું, એ ભક્તિની અભિવ્યક્તિનું પ્રતીક છે. આપણે સક્ષમ હોઈએ, સંપન્ન હોઈએ, કંઈક કરી શકીએ એવું એવા થઈ જઈએ. ગૌ સેવા થાય ફાઇનાન્શિયલી જો આપણી ગૌ સેવા થાય તો એ આપણું અહોભાગ્ય છે. આપણે પોતે સેવા ન કરી શકીએ, પણ જ્યાં ગૌ સેવા થતી હોય ત્યાં આપણા નામની ગાય બંધાય એ મહદ ભાગ્ય છે. ચાલો, આપણે નથી સેવા કરી શકતા, પણ આપણા નામની ગાય આપણે ત્યાં બંધાવી છે. એ ગાયના ભરણ પોષણ માટે પણ આપણે વ્યવસ્થા કરી રહ્યા છીએ. એઝ ગુડ એઝ યુ આર ડુઇંગ ધ સેમ. સમય સમય પર આપ જઈને એમને હાથથી ગૌગ્રાસ કરો, ખવડાવો. ફાઇનાન્શિયલી સેવા કરીએ એ અહોભાગ્ય છે. આપણે એડોપ્ટ કરીએ અને સેવા કરાવડાવીએ એ મહદ ભાગ્ય છે. પણ આપણે જો ફિઝિકલી સેવા કરીએ એ તો પરમ સૌભાગ્ય છે. એ ગાયની જો ફિઝિકલી સેવા થઈ જાય તો એ પરમ સૌભાગ્ય છે. અને એટલા જ માટે ગાયને તમે કોઈ પણ પદાર્થ ખવડાવો,
એ શાકભાજી ખાય, લીલું ઘાસ ખાય, પીળું ઘાસ ખાય. આપણે મંદિરના મહાપ્રસાદી સ્વરૂપે તો આપણે ફીકું અને મીઠું અને અંસખડી અને દૂધઘર અને થપડી અને ખરખરીને એ પણ ગાયને આપણે ખવડાવીએ છીએ. એ કોઈ પણ પ્રકારનું દૂધઘર અંસખડી ખાય કે લીલું પીળું ઘાસ ખાય, શાકભાજી ખાય કે મેવા ખાય, એ કોઈ પણ પ્રકારના રંગનું, કોઈ પણ પ્રકારના સ્વાદનું ખાદ્ય પદાર્થ ખાય છે, પણ એને સમાજને, સંસારને આપવાનો વારો આવે ત્યારે દૂધ તો સફેદ જ આપે છે. કેમ? કારણ કે ગાવો વિશ્વસ્ત માતરઃ, એ વિશ્વની માતા છે. અને અલગ અલગ પ્રકારથી ઠાકોરજીએ ગૌચારણ કર્યું ત્યારે ભક્તિ કરવા માટેનું એક બહુ જ સહજ, સરળ, સુલભ અને શ્રેષ્ઠ માધ્યમ એ ગૌ માતા છે. અને જ્યારે સુલભ અને સરળ, સહજ અને શ્રેષ્ઠ આવું ભક્તિ કરવાનું જો સહજ માધ્યમ ગૌ માતા હોય, આપણે આજે ગૌ માતાનું ચર્ચા કરતા હોઈએ ત્યારે આપણે અમુક સંકલ્પ પણ લેવા જોઈએ. જો મારા ઘરે ગૌગ્રાસ કાઢવાનો ક્રમ ન હોય તો મારે ગાય નિમિત્તે દ્રવ્ય કાઢીને રાખવું જોઈએ. પ્રત્યક્ષ આપણા ઘરે જે ખાવાનું બન્યું હોય એ આપણે પાત્રમાં પહેલા કાઢીને ગાય માટે અલગ મૂકી દઈએ. જૂના પૂર્વજો તો આપણે સહજ રીતે કરતા. એવું શક્ય ન હોય ને ગાય આપણી પ્રિમાઇસીસમાં ના આવતી હોય તો ગાય સુધી આપણું દ્રવ્ય પહોંચે એવી વ્યવસ્થા કરવી. આ અલગ અલગ વિકલ્પો સંકલ્પ તરીકે લઈ શકાય છે. જ્યાં ગૌશાળા હોય ત્યાં ગાયના ગૌગ્રાસ માટે પણ યથાશક્તિ દ્રવ્ય આપવું જોઈએ. આપણું જન્મદિવસ હોય, એનિવર્સરી હોય, ઘરમાં શુભ પ્રસંગ હોય ત્યારે દુનિયાભરને આમંત્રણ હોય, પણ ગૌ માતાને આમંત્રણ આપવા કેવી રીતે જવું? તો પ્રસંગ નિમિત્તે ગૌ પૂજન જીવનમાં અવશ્ય કરવું જોઈએ. ઘરમાં લગ્ન બંધાણા છે, બધાને આખા સંસારને આમંત્રણ છે, અને જો માતા પિતા જઈને અને જો ગૌ પૂજન કરી આવે તો સમજો કે જે દાંપત્ય જીવનમાં દીકરા કે દીકરીનું લગ્ન થવાનું છે એના જીવનમાં હવે ગૌ માતા રક્ષક તરીકે રક્ષા કરવાની છે. પોતાના માથે પોતાના ઠાકોરજી પોતાના ઘરે બિરાજતા હોય એ સેવામાં જે આપણને સુખ પ્રાપ્ત થાય છે, નંદ ભવનમાં જઈને આપણે ટહેલ કરીએ છીએ અને આપણા ઠાકોરજી આપણા માથે બિરાજતા હોય એમની સેવામાં હાથ પવિત્ર કરીએ છીએ. ટહેલ અને હાથ પવિત્ર કરવો, ભગવત સેવા અને પંચારગી સેવા, બીજા શબ્દોમાં, સાંપ્રદાયિક શબ્દોમાં. તો આ પ્રકારથી ગૌ વંશ, ગૌ પરંપરા અને ગાયોની આ સમગ્ર ભૂમિકાને અલગ અલગ પ્રકારથી આપણે ત્યાં વર્ણન કરવામાં આવ્યું છે. ગાય આ રાષ્ટ્રની પણ માતા છે. ભારત દેશમાં 5 પ્રકારે માતૃશક્તિને વંદન કરવામાં આવ્યા છે. પહેલી માતા એ આપણી રાષ્ટ્ર માતા છે. ભારતને પણ આપણે ભારત માતા કહીએ છીએ. બીજી માતા એ સરિતા છે, ગંગા મૈયા, યમુના મૈયા. સરિતાને પણ માતા કહીએ છીએ. ત્રીજી માતા એ આપણી માતૃભાષા છે. આપણે ભાષાને પણ માતૃભાષા કહીએ છીએ. એક વિચારકે કહ્યું કે માતૃભાષા એટલે શું? કે તમે બોલો તો શીખો તે ભાષા બોલી શકો, પણ તમે સૂતા હો અને સપનોમાં જે ભાષા બોલો એ તમારી માતૃભાષા. તમે જેટલી ભાષા શીખ્યા હો એ બોલી શકો, પણ તમે જ્યારે નિદ્રામાં હો, જ્યારે તમે સૂઈ ગયા હો તે વખતે સ્વપ્નમાં જે ભાષા બોલાય એ તમારી માતૃભાષા. ભારત માતા, સરિતા માતા, માતૃભાષા. ચોથી જનનીની જોડ સખી નહીં, જનની માતા. અને પાંચમી માતૃશક્તિ છે જેનું આજે આપણે ચિંતન કરી રહ્યા છે, ગૌ માતા. આ 5 પ્રકારથી
માતૃવંદના આપણા રાષ્ટ્રની સંસ્કૃતિએ કરી છે. આપણે સૌ એ ગોવિંદ ગોપાલના ચરણારવિંદમાં એટલી જ વિનંતી કરીએ કે અમે જેટલા આપના સેવકો છીએ, આપના ભક્ત વૈષ્ણવો છીએ, જલ્દીથી જલ્દી ભારત વર્ષમાંથી ગૌ હત્યા બંધ થાય, ગૌવંશની વૃદ્ધિ થાય, ગૌવંશની સુરક્ષા થાય અને એ ગૌવંશના ભોજન માટે અમે ને અમારા પરિવાર નિમિત્ત બનીએ અને આ કાર્ય માટે હે ગોવિંદ, હે ગોપાલ, અમને શક્તિ, ભક્તિ અને મતિ પ્રદાન કરો. એવી મંગલ ભાવના, એવી શુભ ભાવના સાથે આ સત્સંગને, આત્મચિંતનને આજે આપણે અહીંયા વિરામ આપીએ છીએ.